અહીંથી જે રસ્તો છે 2 કિલોમીટર આગળ છે, તો 2 કિલોમીટર આપણે અહીંથી ચાલતા જવાનું છે. તો તમે આ જગ્યા ઉપર આવતા હોય તો આ જગ્યાએ સામેની બાજુએ અહીંયા પાર્કિંગની વ્યવસ્થા છે, અહીંયા પાર્કિંગ તમે કરી શકો છો. હેલો નમસ્કાર, કેમ છો? ફરીવાર આપ સૌનું આ વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. ફ્રેન્ડ્સ, અષાઢી બીજ નિમિત્તે આજે આપણે જઈ રહ્યા છીએ નકલંગ ધામ તોરણિયાના દર્શન કરવા માટે. મિત્રો, આમ જોવા જઈએ તો પરબધામ અને નકલંગ ધામ તોરણિયા બેઉ એવી જગ્યા છે કે જે જગ્યા ઉપર લોકો હંમેશા જવાનું પસંદ કરતા હોય છે. એ જગ્યાનું રસોડું, એ જગ્યાની સેવા, તમામ વસ્તુ આજના વિડીયોમાં તમારા સૌ સાથે શેર કરવાની છે. તો જોડાયેલો રહેજો વિડીયોમાં. અષાઢી બીજના આજે આપણે દર્શન કરીશું રામદેવ પીર મહારાજના કે જે નકલંગ ધામ તોરણિયામાં બિરાજમાન છે. ફ્રેન્ડ્સ, છે ને, જો આ એક રસ્તો સારો થઈ જાય ને તો ખરેખર આપણે ગંગા નાયા એના જેવું કહી શકીએ. બહુ જ અતિશય ખરાબ રસ્તો. નાના વાહનો જે હોય ને એ તો બિચારા હેરાન થઈ જાય આમાં, બરોબર. મોટી એક્સયુવી હોય એને વાંધો ન આવે, પણ આપણા જેવી નાની ડૂગી લઈને જે કોઈ જાતા હોય ને એના માટે તો ભાઈ બહુ ખરાબ રસ્તો છે. જોવો તો ખરી યાર, જો આખી ગાડી આમથી આમ થાય. ઓહો, આપણે આજે ગમે થઈ જાય, આજે આપણે નકલંગ ધામ તોરણિયાના સરસ મજાના દર્શન કરવાના જ છે. પછી તો જેવી રામદેવ પીર મહારાજની ઈચ્છા, પણ કરવા તો છે દર્શન ભાઈ, અને તમારા કરાવવાના હે, બરોબર મિત્રો. ગમે એવો રસ્તો હોય, ગમે એવો વરસાદ આવી જાય, નદી નાળા છલકાઈ જાય, પણ આપણે આજે તોરણિયા ધામના દર્શન કરવાના થાય એમ છે. જોડાઈ લો તમે વિડીયોમાં. ગાડીઓ એ બાજુ જોઈ રહી છે. મને છે ટ્રાફિક આજે બહુ થશે એ બાજુ. જોઈએ કેટલું ટ્રાફિક જોવા મળે છે આપણને. ઓકે ફ્રેન્ડ્સ, તો ગાડી છે ને આપણે આ જગ્યા ઉપર રાખી દેવી પડી છે, અને અહીંથી આગળ નથી જવા દેતા. તો અહીંથી જે રસ્તો છે 2 કિલોમીટર આગળ છે, તો 2 કિલોમીટર આપણે અહીંથી ચાલતા જવાનું છે. તો તમે આ જગ્યા ઉપર આવતા હોય તો આ જગ્યાએ સામેની બાજુએ અહીંયા પાર્કિંગની વ્યવસ્થા છે, અહીંયા પાર્કિંગ તમે કરી શકો છો, બરાબર. બાકી આ ચેકપોસ્ટથી કોઈ પણ 4 વ્હીલ કે કોઈ વસ્તુને આગળ જવા દેવામાં આવતી નથી. અપડેટ બધાને નાખી દીધી છે ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં શોર્ટ્સ વિડીયોમાં. તો આ જગ્યા ઉપર આવતો હોય તો આગળની બાજુએ વાહન જે છે એને સ્ટોપ કરી દેવામાં આવે છે. 2 વ્હીલ કે 4 વ્હીલ એક પણ વાહન લઈ જવા દેવાની અનુમતિ નથી. અહીંથી હવે આપણે 2 કિલોમીટર આગળ ચાલીને જવાનું છે. ઘણા બધા લોકો ચાલીને જાય છે, તો અથવારે આપણે ભેગા પૈડા જાઉં, બરાબર. એક સરસ બોડિયું આવ્યું છે, ચેતન હનુમાનની જગ્યા ગોગરાવાડી. જો તમારે આ જગ્યા જોવી હોય જણાવજો. આ જગ્યા તમારે જોવી છે તો આ રસ્તા ઉપર કોઈ જગ્યા આવેલી છે, તો જે કંઈ પણ ઇન્ફોર્મેશન હશે આ જગ્યા વિશે તમારા સૌ સાથે શેર કરી દેશું. પણ કોમેન્ટ કરવી પડશે કે તમારે એ જગ્યા જોવી છે, તો જરૂરથી આપણે જગ્યા બનાવશું. હવે અહીંથી જો આ રીતના લોકો જે છે બધાય આગળ વધી રહ્યા છે, અને આપણે પણ ધીરે કરતા ડગુ અહીંયા હે ને ભલામણા નકલંગ ધામ તોરણિયાની કહે ને કે મોજ લેવા માટે, દર્શન કરવા માટે આપણે આગળ વધી રહ્યા છીએ. એની બાજુ કેવું વૃક્ષ મસ્ત મજાનું છે, જો કેટલું પણ છેટું છે. જો હા મોજ. આ રામ નામ ભજલે રામ નામ સુખધામ ભજલે રામ નામ. ફ્રેન્ડ્સ, જે લોકો વહેલા આવ્યા હતા ને એ લોકોનું પાર્કિંગ આ જગ્યા ઉપર કરવામાં આવ્યું, તમે જોઈ શકો છો. પણ અત્યારની વાત કરું ને તો અત્યારે જે વાહનો છે ને અંદર લઈ જવા દેવામાં નથી આવતા. એ લોકોએ ફરજિયાત આ જગ્યા ઉપર પાર્ક કરવું પડે છે. તો પાર્કિંગની વ્યવસ્થા આ જગ્યા પર છે ને બધા લોકો મેજોરિટી અહીંથી હાલીને જ આગળ વધી રહ્યા છે. અને સામેની બાજુએ હવે આપણને જે લાઇટિંગ્સ ને બધું દેખાય છે ને, જો સામે એ જગ્યા ઉપર પરબધામ છે. તો બસ થોડી વારમાં જ આપણે એ જગ્યા ઉપર પહોંચી જઈશું. ફ્રેન્ડ્સ, અત્યારે તમે જોઈ શકો છો ફૂલ ટ્રાફિકમાં આપણે આવી ગયા છીએ, અને ઘણા બધા મિત્રો પણ મળે છે. કેમ છો? શું લાગે છે આ વાતાવરણ કેવું છે અહીંનું? જમાવટ છે ને? પણ સાત દેવીદાસ, વાહ ભાઈ વાહ. જો ફ્રેન્ડ્સ, અહીંથી છે ને હવે આ ઓલમોસ્ટ આપણો મેળો ચાલુ થઈ ગયો છે. 2 કિલોમીટર આપણે ચાલવું પડ્યું છે. હવે અહીંયા તમને અવનવી વસ્તુઓ મળશે. જો આ જગ્યા ઉપર તમે શર્ટ લઈ શકો, આ બધી નાની મોટી વસ્તુઓ બધા ધંધાર્થીઓ ગામથી આવતા હોય છે, અને કંઈક ને કંઈક વસ્તુ આ જગ્યા ઉપર વેચતા હોય છે, જેથી કરીને એ લોકોનો નાનો મોટો ધંધો થઈ રહ્યા.
અષાઢી બીજ જય હો જય હો. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આ જગ્યા ઉપર કેટલી ચોકસાઈ છે અને એટલા જ પ્રમાણમાં વધારે લોકો આ જગ્યા ઉપર આપણને જોવા મળે છે. જો જગ્યા ઉપર આખું નાળિયેરીનું બાગ છે અને આ નાળિયેરીના બાગની અંદર અત્યારે લોકો બેસીને પોતપોતાનું જે જમવાનું જે છે, પ્રસાદી જે છે એ લોકો લઈ રહ્યા છે. તમે જુઓ, ખૂબ જ સુંદર અને અદ્ભુત રીતે આ જગ્યાએ આયોજન છે અને નો ડાઉટ માણસો ખૂબ મોટા પ્રમાણમાં છે, પણ લોકોની આસ્થા એક જોરદાર છે. અને લોકો જે બધા ઉપર જોઈ રહ્યા છે એ બધા બીજના દર્શન કરી રહ્યા છે. તમારા બધાના બીજના દર્શન કરાવું તો બધા લોકો બીજના દર્શન કરે લે. જય બાર બીજના ધણી જય હો. મિત્રો, બધાના બીજના દર્શન થઈ ગયા છે. અહીંથી હવે આપણે આગળ વધીશું. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ગામ તોરડિયા. સામેની બાજુએ તમે જોવો છો ને, એ જગ્યા ઉપર મંદિર આવેલું છે. તો સૌથી પહેલાં આપણે મંદિરના દર્શન કરીશું અને ત્યારબાદ સામેની બાજુએ ડાયરો ને બધી વસ્તુ રાખેલી છે, એ સામેના ગ્રાઉન્ડમાં છે. રામ નામ ભજલે રામ નામ સુખધામ ભજલે રામ નામ સુખધામ ભજલે રામ નામ સુખધામ તેરા પૂરન હો સબ કામ તેરા પૂરન હો સબ કામ ભજલે રામ નામ સુખધામ ભજલે રામ નામ રસોડાનું શૂટ લીધું, મંદિરનું શૂટ લીધું. આ જગ્યા ઉપર જે સંતવાણી ચાલુ છે સાહેબ, એ જગ્યા ઉપર જઈ રહ્યા છીએ અને બધી વસ્તુ શેર કરીએ છીએ. એ પહેલાં જે લોકોને અહીંયા મજા ન આવતી, અહીંયા દૂર લાગતું હોય, એ લોકો માટે આ જગ્યા ઉપર સ્ક્રીન રાખવામાં આવી છે. તો એ બધા લોકો આ જગ્યા ઉપર છે ને સ્ક્રીન ઉપર જોઈને મોજ લઈ રહ્યા છે. જો વાહ, આશરે હું માનું છું ત્યાં સુધી આ પટાંગણની અંદર 4,000 થી 5,000 લોકો આરામથી હશે સાહેબ. અને બધા પોતપોતાની મોજમાં જે સંતવાણી જે છે એનો આનંદ લઈ રહ્યા છે. જો વાહ ભાઈ વાહ, જય હો. બસ અત્યારે કલાકારમાં હાજી રામદાસ ગોંડલિયા છે અને એમનું જે ભજન છે એ ચાલુ રહ્યું છે. વાહ, બધા લોકો આનંદ કરી રહ્યા છે ભાઈ.
એક ગાડી જાય અને આ બાજુથી બીજી ગાડી આવે તમે જોઈ શકો છો ટ્રેક્ટરની લારીઓ જે છે ભાઈ કન્ટિન્યુઅસલી ફરી રહી છે અને ટ્રેક્ટરમાં બધી વસ્તુઓ પહોંચાડવામાં આવી રહી છે ભાઈ. સાત દેવીદા